માહોલ જામ્યો છે। જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ સતત વરસાદ પડી રહ્યો છે, ત્યારે ગુજરાતના સૌથી ઊંચા પર્વત એવા ગિરનાર પરનો માહોલ માણવા લાયક બન્યો છે। ગિરનાર પર્વત પર જાણે સ્વર્ગ ઉતરી આવ્યો હોય તેવો નજારો સામે આવ્યો છે। ગિરનાર પર્વત સતત વાદળોની વચ્ચે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। 15 થી 20 ફૂટ દૂરથી વધુ કંઈ દેખાય નહીં એવા ઘટ વાદળોની વચ્ચેથી ગિરનાર ચડવાનો અદ્ભુત આનંદ લોકો લઈ રહ્યા છે। કુદરતી સૌંદર્ય જોતા એવું લાગે છે કે આનીથી કુદરતી સૌંદર્ય બીજે ક્યાંય મેં અત્યાર સુધીમાં જોયું નથી અને જિંદગીમાં એક વખત આ વાતાવરણમાં અનુભવ લેવા આવવું જોઈએ મારા हिसाबे। बहुत बढ़िया, बहुत बोले तो फर्स्ट टाइम आए हम, बहुत ही बढ़िया फील कर रहे हो। श्री गुरुदेव दत्त गिरनार पर्वत बहुत ही अच्छा है, क्लाइमेट जबरदस्त। सामान्य रीते गिरनार पर्वत परथी जूनागढ़ शहर देखातुं होय छे, परंतु आ सीजन में सतत वादळो घेरायेला रहे छे, जेथी वादळो सिवाय कंई पण देखाय नहीं। तो गिरनार पर्वत परथी अनेक नाना मोटा झरणाओ पण वही रह्या छे, तो सीढ़ीओ परथी पण वरसादी पाणी सतत पसार थतुं होय छे, त्यारे अद्भुत दृश्यो सर्जाय छे। आ सीजन में पहली बार गिरनार आवता लोको आ दृश्यो जोईने अभिभूत थई रह्या छे अने आ अनुभवने जीवननो श्रेष्ठ अनुभव जणावी रह्या छे। गिरनार पर्वत पर अंबाजी खाते पोलीस चौकी पण आवेली छे, जे सत्तावार रीते गुजरातनी सौथी ऊंचाई पर आवेली पोलीस चौकी पण छे। जे लोको प्रकृति प्रेमी लोको छे तेओए आ सीजन में गिरनार जरूरथी आववुं जोईए अने प्रकृतिना आ रूपने जोवुं जोईए। तो पर्वत पर स्वर्ग उतरी आव्यो होय ते प्रकारना दृश्यो हाल गिरनार पर सर्जाया छे अने ए ज प्रकृतिने माणवा माटे गिरनार पर हाल लोकोनो जमावड़ो जोवा मळी रह्यो छे। गिरनार चढ़वाना मार्ग परथी पाणी पसार थई रह्युं छे, नाना मोटा झरणाओ पण सक्रिय थया छे। पर्वत पर 3600 फूट जमीन थी 3600 फूट ऊंचाई पर आपणे छीए ने अहींयानो जे अद्भुत नजारो छे તે ખરેખર એકવાર જોવા જેવો છે। અહીંયા ગિરનાર પર્વત ઉપર જે માહોલ અત્યારે સર્જાયો છે ચોમાસાની ઋતુમાં, તેનો અનુભવ ખરેખર અહીંયા એકવાર આવીને લેવા જેવો છે। લોકો અહીંયા આવીને અભિભૂત છે તે થઈ રહ્યા છે। ગુજરાત બહારથી પણ લોકો અહીંયા આવીને આ નજારો જોઈને એકદમ અભિભૂત થઈ રહ્યા છે। અહીંયા ખૂબ જ ભારે પવન છે અત્યારે ચાલી રહ્યો છે ને વાદળાઓની વચ્ચે સતત વરસાદ છે તે પણ અહીંયા પડી રહ્યો છે। એકદમ આ ગિરનાર પર્વત છે તે આખો વાદળાથી ઘેરાયેલો આખા ચોમાસા દરમિયાન રહે છે ને અત્યારે તો એકદમ અદ્ભુત માહોલ છે તે અહીંયા સર્જાયો છે। કુદરતી સૌંદર્ય છે તે સોળે ખલાએ ખીલી ઉઠ્યું છે। જે ઉનાળા દરમિયાન જે ગિરનાર પર્વત ઉપરના જે ઝાડ છે, જે જંગલ છે તે સુકાઈ ગયું છે, જે ચોમાસામાં આખું ખીલી ઉઠે છે। અત્યારે આ દ્રશ્યો બતાવવા થોડા ખૂબ અઘરા છે, કારણ કે વાદળોની વચ્ચે અત્યારે આપણે છીએ ને સતત વરસાદ છે તે થઈ રહ્યો છે, ભારે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે, પરંતુ કોઈ ડરવા જેવો માહોલ નથી। અહીંયા સીડી એકદમ વ્યવસ્થિત છે અને વ્યવસ્થિત રીતે એકદમ સેફલી ગિરનાર પર્વત છે તે અત્યારે પણ આ માહોલમાં પણ ચડી શકાય છે। જે લોકો સાથે આપણે વાત કરી તે લોકોએ જણાવ્યું કે એકવાર ખરેખર ગિરનાર પર્વતનો આનંદ છે તે લેવા જેવો છે। ગિરનાર પર્વત છે અનેક રહસ્યોથી ભરેલો છે, હજુ કેટલાક રહસ્યો એવા છે તે હજુ સુધી કોઈની સામે નથી આવ્યા એવું માનવામાં આવે છે। જે જાણકાર લોકો છે તેવું કહે છે કે ગિરનાર પર્વત વિશે હજુ સુધી કોઈ લોકો બહુ જાણતા જ નથી ને અહીંયા આવીને એ અનુભવ આપણે જે છે તે કરી શકીએ છીએ કે ગિરનાર પર્વત કેટલી અદ્ભુત જગ્યા છે, ગુજરાતની સૌથી ઊંચી જગ્યા અને સાથે સાથે કુદરતી સૌંદર્યથી ભરપૂર આ જગ્યા છે ને અત્યારે માહોલ છે તે ખૂબ જ અભિભૂત કરનારો છે। અત્યારે એકવાર જે છે રૂબરૂ અહીંયા આવીને મિત્રો સાથે ખરેખર મજા લેવા જેવો માહોલ છે। સમાચાર